પોપ આખા ગામમાં છોકરાને ગોતી ગોતીને થાકી હવે ક્યાં અમારો છોકરો છે લાઈ જઈને અમે ભરવાડ બાપા હે એને જઈને પૂછું આ એક ડોશી પાટા બાજુ કેમ રેડી રેડી આમ છે હેલી આવે હે ડોશી શું ગોતો હો મારા છોકરાને જોયું હેલબત કે આમ એક ગાડીને પાટા બાજુ છોકરો જતો તો એકદમ જાવ બટા નકે કપાઈ જશે એકદમ જાવ બટા જાવ ગોતો છોકરાને ક્યાંય તમારી રીતે ગોતો હબલે જાવ તમે હાવ ગાંડા જેવા લાગો હો મને ડોશી જાય તો સારું ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આ છોકરો ગાંડા જેવો લાગે છે મારો બેટો મારે કઈક એને મદદ કરવી પડશે ડોશી થોડો થોડો આમ છે ગાડી હેલી આવે છે જાવ જાવ એકદમ જાવ બેટા થોડો 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 જાવ 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 આદા ભરવાડ બાપા કહેતા હતા કે રેલગાડી પાટા કોઈ છોકરો ગયો છે લાઈ જઈને ઉપર જઈને જવું આ લે આ તો આયા બેઠો આયા શું કરે છું આમ હાલ મરી જાય કે તામાન આ ઓલા બાપા કેતાથી હાસુ આ માર ગાંડો આયા જતો આને કઈ ખબર જ નથી પડતી તો રેલગાડી પાટે વઈ ગયો હાલ હવે ઘરે વઈ જાય આપણે હવે આ ઓલા જો ડોશી તમારો દીકરો ધડી ગયો ને હા ડોહા બાપા તમારો ખૂબ ખૂબ આભાર એ આમ જતો તો હું ભાળી ગયો એટલે મેં તમારી થોડીક મદદ કરી બેટા હવે ધ્યાન રાખજો હવે પાછો સમજાઈને લઈ દીજો ને તમારા ઘરે એ હા બાપા હવે હું લઈ જાઉં હા ધ્યાન રાખજો ફરી હું પાછો આવવા દેતા હાલો બાય બાય જય માતાજી ઠીક આયા કાવ્યો આવ્યો ને રેલગાડી પાટે કપાઈ ગયો તો ન કપાવ એ ગાંડા યા ક્યાં જાસ ને મોટી ખાન છે અહીંયા પડી જાય ન પડું આમાં કેવું મસ્ત કાનું હે અહીંયા રમે એવું એ ગાંડા ઓલું શું બે સિંગડા વાળું અને કાળા કપડા પહેર્યા હે હા અને વાળ કેવડા મોટા હે મને ભૂત જેવું લાગે મને એવું લાગે દાંત તો આમ જોઈ દાંત કેવડા મોટા હે અને જો ઊભું થાય હે હાલ આપણે ઘર વઈ જાય ની જો ઉતર લાગે હે મને જ કરાવું તું ગરાજન મને પતંગ ને દોરો લઈ દઈશ ને હા તને પતંગ લઈ દઈશ મેં એવું સાંભળ્યું હે કે એક આ મંદિર હે ત્યાં ગાંડા હાજા થઈ જાય લઈ દે ને એલબા ઢાયલા જાય આ ડોશીની સાથે પગી જાય છે
ના બોલને ખબર જ નહીં હોય ના ડોશીની બાજુ દાયલા જાય એને હજી ખબર નથી આ મારી આવેલી છે ઈ તો રોજ ચા છે પૂજા દોડવા દે ને કોઈ રહી જશે ને તો પૂછો રે બટા તું હાલ બાદ કાં આવી આવ્યો તો માર તને કેટલો ગોતો પડ્યો પતંગ નો લઈ દેતા ને એટલે એ કાંડા ઈ નાખી દે ને આમ ચાક પાણી રડશે તો પી લઈશું હાલ હા ઈ તો બટા ઓલા ખાડમાં ભૂત હતું ઈ જ છે હું આપણી મારી આવે હાલ આમ ઘણું કામ વહી જાય એ ગાંડા એવા નાખી દે એવા નો લેવાય એ આમ ચેક પાણી જશે તો પી લઈશું ગાંડા આ શું સાવ આ શું અને બે ઓલા કેટલા મગજવાળા ભૂત જેવું લાગે છે એ બતાવો આ બાજુ નગરા ભૂત ને ડાકણું જ છે અને ના ઓલું કેવું છે હાલ બટા આપણે છે ને આ થઈને આમ વહી જાય ઓલા મંદિરે ગાંડા સુડેલ તો આપણા માહી આવે આજ આપણે કાંઈ ઓલા મંદિરે વહી જાય આ તો મારા દીકરો બે વહી જા હવે હું કયો શિકાર પકડી છે શિકાર જ નથી જડતો આવી તારુમાં રખડી તોય છે શિકાર નથી જડતો હવે મારે મારા પહેલાને જ પેલા ગોતવો જોઈશે અને મારો પહેલો છે જોઈશે હા 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 તો આવે તું કે યાર કંથી એક ડોશી હા કરતો તું ડોશી અને હું એક છોકરો એવું છે ઈ પહેલા ઈ તો બેઠી હતી ને આયા ત્યાં ડોશી ને એક છોકરો કે પછી હું વાહે થઈ પણ હાથ જ ન આયા ઈ આ બોલું મંદિર રહ્યું ને ઈલકા જાતા હતા કઈ મંદિર કો કરતા હતા આપણે યા જાય હાલ આપણે મોર જઈ ઈલકા આવી જાય અને પછી એને પકડી લઈ આપણે બે પાદરું નો જવા તો પાછા ભાગી જાય આપણે ગાલે હંતા જતી ભાઈ પહેલા આપણે આ જોઈ લઈ આયકા ડાવતા હતા તું જોઈ લે પહેલા આયકા આવે છે હા ઈ જો આવે છે જો હવે આ મંદિર આવી ગયું આયા તું હાજો થઈ જાય તો બધા તું પગે લાગી લે એટલે જો કાંઈ તું હાજો થઈ જાય કાંઈ કેટલા હાજા થઈને વહી ગયો હું હાજો થઈ ગયો નાવું હું છે તે કાલે કોલસો ચોપડતો છે મોઢે હું કાંઈ ન ચોપડતો એટલે જોઈતો હે હાલ બટા હવે તું હાજો થઈ ગયો હવે ભગવાનની ખૂબ ખૂબ આભાર હવે હે ને આપણે ઘરે વહી જાય બટા તને હવે ગાંડો કહેતા હતા ને એટલે હવે તારું નામ રાજવી છે એટલે હવે તને ગાંડો કોઈ નહીં કે પાણી પીવા લઈ જાવ હાલ બાદ છે પાણી પીવાનું બટા તું હાજો થઈ ગયો હાલ હવે આપણે ઘરે હેલા જા બટા આપ જો કોકની પતંગ પડી હવા લઈ લેજો હાલ હવે ઘરે કેટલી લઈ જઈશ પહેલા એકનો શિકાર